આપણે ઘણીવાર થોડું વધારે રાંધીએ અને પછી થોડું રાંધેલો ખોરાક બાકી રહી જાય છે અને તેમાંથી શાક કે ગ્રેવી ઘણીવાર પૂરું થઈ જાય અને રોટલી બાકી રહી જાય. જ્યારે બીજા દિવસે તે રોટલી વાસી થઈ જાય છે. આપણા ઘરના સભ્યો કે બાળકો તે ખાવાથી શરમાતા હોય છે. જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ માહિતી તમારે જરૂર સાંભળવી જોઈએ અને આવનારા સમયમાં આ ભૂલ કોઈ દિવસ ન કરવી જોઈએ. જો તમે પણ આવી રોટલી ખાશો તો તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે. અને મિત્રો, આ સાથે અમે તમને કેટલીક એવી ભૂલો છે જે રસોઈ ઘરમાં મહિલાઓ કરે છે જેના કારણે તેની અસર વાસ્તુદોષ અથવા તો ધનનાશ કરવાના યોગો બનાવી શકે છે. જો મહિલાઓ આ વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણેની ભૂલો કરે છે તો આજે જ એવી ભૂલો બંધ કરી દેજો. ચાલો એવી ભૂલો વિશે જણાવતા પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જો માતા લક્ષ્મી અથવા શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોવ તો કોમેન્ટમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. તો ચાલો મિત્રો, ગુરુજી દ્વારા આપણે જાણીએ કે કેટલીક એવી ભૂલો વિશે જે રસોડામાં ન કરવી જોઈએ. તો ગુરુજી કહે છે કે આ એવી કેટલીક ભૂલો છે જેના કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી નીકળી જાય છે. આવું કરવાથી તમારા ઘરમાં અન્નની અછત સર્જાય છે. આખું ઘર અને કુટુંબ બરબાદ થઈ જાય છે અને ગુરુજી કહે છે કે તેઓને ગરીબોનો સામનો કરવો પડે છે. આનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજીનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મીની સાથે તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. આવું કરનારનું ઘર અનાજ અને ધનથી ભરેલું રહે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ અને તેનું શરીર સ્વસ્થ હોય તો તે જરૂર સફળ થઈ જશે. જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો તે હંમેશા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આવા સંજોગોમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો થતી નથી તો માતા અન્નપૂર્ણાજી તમારાથી પ્રસન્ન છે અને તમને ધનવાન બનાવે છે. તો ચાલો જાણીએ કે કઈ એવી ભૂલો છે. પરંતુ પહેલાં મિત્રો, જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, નંબર 1ની વાતો કરીએ. સ્ત્રીઓ અમુક આવી હોય છે જે રસોઈ બનાવતા પહેલાં નહાતી નથી, હાથ સાફ નથી કરતી. રસોડામાં રસોઈ કરતી વખતે તેના વાળ કે મોંને આમ તેમ કરીને અડે છે અને પછી હાથ સાફ કર્યા વગર ખોરાક રાંધે છે. તો એવું કરવાથી એક તો ઘર પરિવારમાં બીમારીઓ ફેલાય છે અને બીજી વાત કરીએ તો તે ખોરાક દૂષિત બને છે. માતા અન્નપૂર્ણાજી ક્રોધિત થાય છે. ઘરોમાં ગરીબીનો વાસ રહે છે. આવા ઘરોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે. તેથી જ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. હંમેશા સ્વચ્છ હાથે ભોજન રાંધવું જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તો આખા પરિવાર પર સર્વ દેવી દેવતાઓની કૃપા બની રહેશે. હવે મિત્રો, આપણે નંબર 2ની વાત કરીએ. તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં ભોજન બનાવવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ નથી હોતી તો રાહુ અને કેતુની ખરાબ અસર થશે અને રાહુ કેતુના યોગો સર્જાય છે. એટલું જ નહીં, શનિને પણ ગુસ્સો આવે છે. આવા ઘરોમાં કમાવનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને ધીમે ધીમે આખું ઘર ગરીબીનો શિકાર બની જાય છે. તેથી રસોડાને હંમેશા સ્વચ્છ રાખો અને તમારા ઘરમાં અથવા તો રસોડામાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકો છો. આનાથી ઘરમાં જે તણાવ અને ઝઘડો હોય છે તે પણ દૂર થતા જાય છે. અને મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરીએ તો તે છે ચાકુને ક્યાં રાખવું અને ક્યાં ન રાખવું. તો આવામાં તમારે તમારા રસોડામાં 1 અથવા 2 છરી અથવા ચાકુ રાખી શકો છો. તમારે અનઉપયોગી ચાકુને કોઈ દિવસ રસોડામાં ન રાખવા જોઈએ,
કારણ કે આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે. તેથી રાહુકેતુની અસર ખૂબ જ થાય છે અને ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે. તો મિત્રો, હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો રસોડાની સામે ક્યારેય પગરખાં, ચપ્પલ અને સાવરણી ન રાખવા જોઈએ. માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ નથી આપતા. તેના કારણે આખા ઘરને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આ પણ એક પ્રકારની પાપ જ હોય છે. એવું માનવામાં આવે છે કે આ કારણે તમારે ક્યારેય રસોડાની સામે ચપ્પલ કે સારવણી ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ક્રોધિત થઈ જાય છે. અને મિત્રો, તો આપણે નંબર 5 વિશે વાત કરીએ તો મહિલાઓએ રસોડામાં રસોઈ બનાવતી વખતે તે સંપૂર્ણ ભોજનને એઠું ન કરવું જોઈએ. તેના કારણે માતા અન્નપૂર્ણાજીનું સંપૂર્ણ અપમાન થાય છે, ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે. રસોઈ બનાવતી વખતે ઘણી સ્ત્રીઓ ભોજનમાં મીઠું અથવા મસાલાઓ તપાસવા માટે ચાખવાનું રાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. અને મિત્રો, આમ તો સંભાળીને જ ખોરાક રાંધવો જોઈએ અને જો ખોરાકને ચાખવો જ પડે તો તમારે તેને કોઈ પણ અલગ વાસણમાં થોડો લઈને ચાખવું. ત્યારબાદ તેને તમે ઘરની મહિલાઓ અથવા તો ખાસ કરીને નાની છોકરીઓને ખવડાવી શકો છો. આવું કરવાથી તેને એઠું ખોરાક પણ નથી કહેવાતું. અને મિત્રો, હવે નંબર 6ની વાત કરીએ તો તે વાળ. જો તમારા વાળ ખોરાકમાં વારંવાર આવે તો તેને ભૂલથી પણ સામાન્ય ન સમજતા. એવું માનવામાં આવે છે કે ખોરાકમાં વારંવાર જો વાળ દેખાતા હોય અથવા તો ખોરાકમાં વાળ આવતા હોય તો તે રાહુકેતુની ખરાબ અસર કરે છે. આવા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધી જાય છે. અને મિત્રો, રાંધવાવાળા વ્યક્તિએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રાંધતી વખતે વાળને થોડી વારે સ્પર્શ ન કરવા અને વાળને બાંધીને રાખવા અને ખોરાકમાં વાળ ન પડે તેની પણ ધ્યાન રાખવું, નહીંતર ઘર અને પરિવારને ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે. ભૂલથી પણ આવું ન કરતા. મિત્રો, રસોઈ બનાવતી વખતે હંમેશા વાળ બાંધવા જોઈએ. તો મિત્રો, હવે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે હું એવી કેટલીક વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે તમારા રસોઈ ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ, જેનાથી વાસ્તુશાસ્ત્રનો ભંગ થાય છે અને આપણે આવું બિલકુલ પણ ન કરવું જોઈએ, જેને કારણે સમસ્યાઓ વધે છે. તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવી દઉં. હવે મિત્રો, આપણે 7મી એવી ભૂલ વિશે વાત કરીએ તો મિત્રો, રસોઈ ઘરમાં કેટલાય લોકો અરીસો લગાવતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રએ કહ્યું છે કે જો કોઈ રસોઈ ઘરમાં અરીસો લગાવવામાં આવે તો અગ્નિદેવની કૃપા નથી મળતી અને વાસ્તુ દોષ પણ જોવા મળે છે. તેથી રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કારણ છે કે રસોડામાં અગ્નિનો સંકેત માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ જોવા મળે તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરમાં પરસ્પર પરેશાનીઓ થાય છે અને અખિલેશ વધારવા લાગે છે. આ સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે અને બગડવા લાગે છે. તો આ ભૂલ ન કરો. હવે મિત્રો, નંબર 8 વિશે વાત કરી લઈએ તો ઘણી વખત મહિલાઓ રસોડામાં રોટલી બનાવ્યા પછી બચેલો લોટ ફ્રીઝમાં મૂકી દે છે અને સવારે ફરીથી તે રોટલી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. તો આ વિશે પણ ગુરુજીએ કહ્યું કે વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી. રસોડામાં મિશ્રિત લોટ રાખવાથી શનિ અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે. તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. હવે મિત્રો, નંબર 9 વિશે વાત કરીએ તો તમારા રસોઈ ઘરમાં તૂટેલા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે તૂટેલા વાસણને કોઈ પણ દિવસ ન રાખતા. રસોડામાં કેટલાક વાસણો ઘણો ઉપયોગ કર્યા પછી તૂટી જાય છે, પરંતુ ઘણી વખત આપણે અમુક અંશે તૂટેલા વાસણનો ઉપયોગ કરતા રહીએ છીએ. વાસ્તુ અનુસાર આ સારું નથી એવું માનવામાં આવે છે. રસોડામાં ક્યારેય પણ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, જેના કારણે પરિવારના સભ્યોમાં મતભેદ વધે છે. મિત્રો, હવે આપણે આપણા એક પ્રશ્ન વિશે જાણી લઈએ કે શું વાસી રોટલી ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, અને જો ખાઈએ તો શુભ માનવામાં આવે છે કે અશુભ. મિત્રો,
ગુરુજી કહે છે કે જ્યારે પણ આપણે ભોજન વાસી થાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે કદાચ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે સારું હોઈ શકે છે. આવી સ્થિતિમાં વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને નસીબ પણ સારું અસર કરે છે. તમે તે જાણીને પણ ચોંકી જશો કે વાસી રોટલી પાચનતંત્ર માટે સારી છે. વાસી રોટલી ચમત્કારિક રીતે કામ કરે છે. વાસી રોટલી પાચનતંત્રને સુધારે છે. વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. ખોરાકમાં ફાઇબરની માત્રા જેમ જેમ વધુ હોય છે તેમ તેમ આપણી પાચન ક્રિયામાં મદદ કરે છે. વાસી રોટલી પેટ ફૂલાવાની અથવા તો કબજિયાતની સમસ્યા હોય તે પણ દૂર કરી નાખે છે અને તમે આવા રોગથી પણ રાહત મેળવી શકો છો. તેથી જ મિત્રો, વાસી રોટલી તમારા માટે વરદાન છે. તેનો અવશ્ય ઉપયોગ કરો. શાસ્ત્રોનું માનીએ તો ખોરાક તાજો જ ખાવો જોઈએ, પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયો હોય તો તેને ક્યારેય ફેંકી દેવો ન જોઈએ, કારણ કે આ ખોરાકનું અપમાન છે. જે વાસી ખોરાકને ફેંકી નથી દેતા અને જો તેને સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે તો માતા અન્નપૂર્ણા આવા વ્યક્તિથી હંમેશા ખુશ રહે છે. અને મિત્રો, આમાં પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે વાસી રોટલી ખાઈએ છીએ તે વધારે પણ વાસી ન હોવી જોઈએ. આપણે એક દિવસ જૂની રોટલી ખાઈ શકીએ છીએ. એમ પણ કરી શકો છો કે આ રોટલીને સૂંઘી અથવા તો તેમાં જોઈ શકો છો કે ફૂગ તો નથી આવી ગઈ ને, અથવા તો સફેદ ફૂગ નથી આવી ગયા ને. તો આવું ન કરવું જોઈએ. તો તમે એને અવશ્ય ગ્રહણ કરી શકો છો અને પાચન ક્રિયામાં પણ જરૂરથી મદદ કરશે અને તમને કોઈ પણ પ્રકારના પેટને સંબંધિત રોગ હોય તે પણ ઓછા થાય છે. તેનો ઉલ્લેખ પણ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. તેનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન રહે છે. તો મિત્રો, આ જાણકારીમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. જો કોઈ લોકો પહેલાંની પરંપરા ચાલી આવતી હોય તો તેઓ આ નિયમોને અનુસરતા ન હોય તો ચાલી શકે, પરંતુ જે લોકો આવી ભૂલો કરે છે તેને ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. રાધે રાધે.